નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણિચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં અસામાજિક તત્વોની વધતી પ્રવૃત્તિઓ સામે સ્થાનિક ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ લોકોને સજાગ રહેવા અને આવા તત્વો સામે ખુલ્લેઆમ અવાજ ઉઠાવવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું છે કે જો કોઈ પણ અસામાજિક તત્વો દ્વારા હેરાનગતિનો સામનો કરી રહ્યા હોય તેઓ તુરંત જ પોલીસને જાણ કરવી જોઈએ, જેથી કાયદો વ્યવસ્થા જળવાઈ રહે. તેમણે લોકોને ખાતરી આપી હતી કે પોલીસ અને સરકાર લુખ્ખા તત્વો સામે કડક પગલાં લઈ રહી છે અને કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિને ક્યારેય પણ સહન નહીં કરવામાં આવે. જિલ્લા અને શહેર સ્તરે સંકળાયેલા અસામાજિક તત્વો પર સરકાર દ્વારા ગહન તપાસ શરૂ કરવામાં આવી છે. વિશેષ રૂપે ડીસા શહેરમાં પણ આવા તત્વો પર પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. અનેક શખ્સો સામે કાયદેસરના પગલાં લેવામાં આવ્યા છે, જેથી શહેરમાં શાંતિ અને સુરક્ષા જળવાઈ રહે. ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ જણાવ્યું કે હવે સમય આવી ગયો છે કે લોકો ભયમુક્ત બની અસામાજિક તત્વો સામે અવાજ ઉઠાવે. સરકાર અને પોલીસ તંત્ર સમગ્ર પ્રજાજન સાથે છે. આ અનુરોધ સાથે તેમણે વધુમાં ઉમેર્યું કે જો કોઈ પણ વ્યક્તિ અસામાજિક તત્વો દ્વારા ત્રાસ અનુભવી રહી હોય તો તેઓએ પોલીસ અથવા સંબંધિત તંત્ર સુધી પહોંચવું જોઈએ, જેથી તાત્કાલિક અને યોગ્ય પગલાં ભરાઈ શકે. સરકાર અને કાયદા વ્યવસ્થાની ટીમ આવા તત્વો પર સતત નજર રાખી રહી છે અને દરેક નાગરિકની સલામતી માટે પ્રતિબદ્ધ છે. રાજ્યના મૃદુ અને મક્ખમ મુખ્યમંત્રી શ્રી માન્ય ભૂપેન્દ્રભાઈની આદેશ અનુસાર, માન્ય હર્ષભાઈ ગૃહમંત્રીના આદેશ અનુસાર અને ડીજીપીના આદેશ અનુસાર જેટલા પણ અસામાજિક તત્વો છે, જ્યાં રહેતા હોય, જે ગુના હોય, એની પર કડક કાર્યવાહી કરવાનો જે નિર્ણય લીધો છે એ ખૂબ આવકારદાયક છે. એના ભાગરૂપે ડીસાની અંદર પણ ખૂબ ઉત્તમ કામગીરી પોલીસ પ્રશાસન સાથે વહીવટીતંત્ર સાથે નગરપાલિકા, તાલુકા પંચાયત, યુજીવીસીએલ ખૂબ સારી રીતે કરી રહી છે. મારે આપના માધ્યમ દ્વારા એ કહેવું છે કે તમને અસામાજિક તત્વો દ્વારા ક્યાંય પણ હેરાનગતિ થઈ હોય, એક્સ્ટ્રોશન થયું હોય, ખંડણી થઈ હોય, અપહરણની ધમકી હોય, વ્યાજખોરોનો ત્રાસ હોય, એવી કોઈ ફરિયાદ તમને મળી હોય તો આપના નજીકના પોલીસ સ્ટેશને વગર ગભરાએ આપ પોતાના પીઆઈનો સંપર્ક કરો. તેમનો ડર લાગતો હોય તો ડીવાયએસપીનો સંપર્ક કરો, એસપી શ્રીનો કરો, અને આપને લાગતું હોય કે મારું ધ્યાન દોરવા જેવું તો ધારાસભ્ય તરીકે મને પણ જાણ કરજો. પણ ગુજરાતની અંદર અને ડીસાની અંદર અસામાજિક તત્વો નાબૂદ થાય એની પહેલને વધાવી જોઈએ અને આપણે સૌએ આગળ આવવું જોઈએ એવી વિનંતી કરું છું. ધન્યવાદ.